સુરતના રાંદેરમાં હોમગાર્ડે પંડિતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું. મિસિંગની અરજીમાંથી મોબાઈલ નંબર મેળવી પંડિતાનો સંપર્ક કર્યો હતો. પોતાની ઓળખ પોલીસ તરીકે આપી મહિલાને ડરાવી મિત્રતા કેળવી હતી. હોટલમાં લઈ જઈ નશીલું પીણું પીવડાવી દુષ્કર્મ અને વિડીયો પણ બનાવ્યો. બ્લેકમેલ કરીને લાખોના દાગીના અને લોન પર નવી બાઇક પડાવી લીધી હતી. રાંદેર પોલીસે નરાધમ હોમગાર્ડ પ્રકાશ છબલાણી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એક દુષ્કર્મની ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની હકીકત પ્રમાણે મહિલા ભોગ બનનાર પોતાના પતિના ઘરેથી કેટલાક સમય પહેલા ગુમ થયેલ અને બંને એકબીજાની શોધખોળ માટે મહિલા દ્વારા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસ સ્ટેશનથી દૂર રહેલા એક પોઈન્ટ પર આ હોમગાર્ડની મુલાકાત થયેલ, જેમાં હોમગાર્ડ દ્વારા મહિલાનો મોબાઈલ નંબર મેળવવામાં આવેલ અને બંને એ દરમિયાન સંપર્કમાં આવેલ. આ સંપર્કના આધારે મહિલા અને હોમગાર્ડ દ્વારા એકબીજા સાથે સંબંધ બાંધવામાં આવેલ. ત્યારબાદ કેટલાક સમય બાદ બંને વચ્ચે સંબંધો પણ રહેલા અને ફરિયાદી દ્વારા પોતાનું મોબાઈલમાં વિડીયો ઉતારેલ છે તે પ્રકારે જે આરોપી છે તેણે ધમકી આપી અને ફરિયાદી સાથે અવારનવાર દુષ્કર્મ આચરેલ હોવાની ફરિયાદ નોંધવામાં આવેલ છે, જે બાબતની તપાસ હાલ ચાલુ છે. ફરિયાદના આધારે તથા પ્રાથમિક પુરાવાના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી પ્રકાશ છબલાણી છે અને ભૂતકાળમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાની હકીકત જણાયેલ છે. ભોગ બનનાર છે તે પોતાના ઘરેથી પોલીસ સ્ટેશન આવવા માટે નીકળે અને એ પોલીસ સ્ટેશનના એડ્રેસ માટે 4 રસ્તા પર હોમગાર્ડ જે તે વખતે હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાથી પોતે પોલીસ હોવાની ઓળખાણ આપેલી અને પોતે સમગ્ર બાબત જે મહિલાની ફરિયાદ હતી તે બાબતમાં સમાધાન અને સોલ્યુશન લાવવા માટે તેનો નંબરની આપ લે કરેલી અને એ રીતે બંને એકબીજાના સંપર્કમાં આવેલ. પ્રાથમિક ધોરણે જે ફરિયાદી છે, ફરિયાદીના જણાવ્યા મુજબ તેનો વિડીયો હોમગાર્ડ પાસે હોવાનું હોમગાર્ડે જણાવેલું અને એ જે આરોપી છે તેના દ્વારા આ વિડીયો જાહેર કરવાની ધમકી આપી અને તેની સાથે દુષ્કર્મ આચરેલ હોવાની હકીકત પ્રાથમિક ધોરણે જણાવવામાં આવેલ છે.